જીપને રિવર્સમાં ફેરવીને સ્ટન્ટ કરવા યુવકોને ભારે પડ્યા, પોલીસે સકંજામાં લીધા। વેકેશન નજીક છે ત્યારે સાપુતારામાં પ્રવાસીઓની ભીડ જામી છે। આ દરમિયાન ટેબલ પોઈન્ટ પર કેટલાક યુવકો દ્વારા ખુલ્લી જીપમાં જોખમી રીતે સ્ટન્ટ કરવામાં આવી રહ્યા હતા। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અથવા પોલીસના ધ્યાને આવતા સાપુતારા પોલીસ મથકની ટીમ તુરંત એક્શનમાં આવી। પોલીસે જાહેર સ્થળે લોકોના જીવ જોખમમાં મૂકીને સ્ટન્ટ કરનાર ગાડી ચાલકને ઝડપી પાડ્યો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો હેતુ પ્રવાસન સ્થળો પર શિસ્ત જાળવવાનો અને અકસ્માતો રોકવાનો છે। પકડાયેલા શખ્સ અને તેની જીપ સાથેનો ફોટો પણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે અન્ય લોકો માટે એક ચેતવણી સમાન છે। દેશી દારૂ ભરેલા પ્લાસ્ટિકના કોથળા ઝડપાયા, દ્વારકાના ભાણવડમાં પોલીસની કાર્યવાહી। ફિલ્મી સ્ટાઇલમાં પોલીસે ઝડપી પાડ્યો 1000 લીટર દારૂ। ભાણવડ નજીક પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં કારનો પીછો કરી લાખોની કિંમતની દેશી દારૂ સાથેનો જથ્થો ઝડપી પાડ્યો। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આ દરમિયાન એક શંકાસ્પદ કાર જણાતા તેને રોકવાનો પ્રયાસ કર્યો, જોકે ચાલકે પોલીસને ચકમો આપીને કાર હંકારી મૂકી। આખરે પોલીસે બુટલેગરની કારનો પીછો કરીને કારને અટકાવીને દેશી દારૂનો અંદાજે 1000 લીટર જેટલો જથ્થો ઝડપી પાડ્યો। સમગ્ર મામલે પોલીસે કાર સહિત કુલ 15,50,000નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી, જોકે આરોપી કાર છોડીને ફરાર થઈ જતા આરોપીને દબોચી લેવા માટે પોલીસે તજવીજ હાથ ધરી। જામનગરમાં પોલીસને મળી મહત્વની સફળતા, ગેંગવોરના 6 આરોપીને દબોચ્યા। જામનગરમાં જૂની અદાવતમાં લોહિયાળ ગેંગવોરની ઘટના બની હતી। આ ઘટનાની ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપીઓને સકંજામાં લઈ લીધા। આ સાથે જ ફાયરિંગ અને હુમલાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી। પોલીસે હથિયારો સાથે 6 આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી દેશી તમંચા, કારતૂસ, લોખંડની પાઇપ અને 2 લક્ઝરી કાર સહિત 18 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો। તપાસમાં ખુલાસો થયો છે કે આ હુમલામાં જૂની અદાવતના બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે જામનગર દ્વારકા હાઈવે પર 22 માર્ચે એક યુવક અને તેના સાથીઓ પર હિંસક હુમલો થયો, જ્યારે તેઓ પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ ફાયરિંગ સાથે તેમનો પીછો કરીને ગાડીને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યા। ઘટના બાદ એલસીબી, એસઓજી અને સિક્કા પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન કરી 6 આરોપીની ધરપકડ કરી લીધી છે, જોકે હજુ મુખ્ય આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પુત્રવધૂની લાશને ગાડીમાં મૂકીને નાસી ગયા સાસરિયા, આ ચોંકાવનારી ઘટના ધાનેરામાં બની। બનાસકાંઠાના ધાનેરામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। સાસરિયા પક્ષ દ્વારા પુત્રવધૂના મૃતદેહને ખાનગી હોસ્પિટલ આગળ એક ગાડીમાં રજોતો મૂકી દેવામાં આવ્યો। આ ઘટના અંગેની જાણ પિયર પક્ષને થતાં જ મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા। મહત્વનું છે કે નાનુડા ગામની 25 વર્ષીય દીકરીના ગોળા ગામે લગ્ન કરતા, જો કે ત્યારબાદ કોઈ કારણોસર દીકરીનું મૃત્યુ નિપજ્યું, જેના મૃતદેહને સાસરિયા કે એક ખાનગી હોસ્પિટલ આગળ કારમાં છોડીને ચાલ્યા ગયા। આ ઘટના અંગેની જાણ થતાં જ પિયર પક્ષના લોકો તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસ સમક્ષ ન્યાયની માંગણી કરી। ત્યારે આ ઘટનાને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। કથિત યોગ ગુરુ પ્રદીપની કામલીલાનો પર્દાફાશ, મહિલાઓ સાથે અશ્લીલ વાત કરતો હોવાનો પૂર્વ સાધકનો આક્ષેપ। પ્રદીપ ગુરુજીનો વધુ એક ભાંડો ફૂટ્યો। વોટ્સએપ પર ગ્રુપ બનાવી યુવતીઓ સાથે પ્રેમાલાપ કરતો હતો। સુરતમાં કથિત યોગ ગુરુ પ્રદીપ સામે ગંભીર આક્ષેપો સાથે વધુ કારનામા સામે આવ્યા। નકલી નોટના મામલા વચ્ચે હવે તેની કામલીલાનો પણ પર્દાફાશ થયો। આશ્રમના પૂર્વ સાધકે ખુલાસો કરતા જણાવ્યું કે પ્રદીપ મહિલાઓ સાથે અશ્લીલ રીતે વાતચીત કરતો અને તેમની સામે અયોગ્ય વર્તન કરતો। આક્ષેપ મુજબ છોકરીઓ અવાજ ઉઠાવે તો તેમને પૈસા આપી ચૂપ કરાવતો અને લખાણ લઈ લેતો કે તેઓ પોતાની મરજીથી આશ્રમમાં આવ્યા છે। પૂર્વ સાધકે આ સંબંધિત પુરાવા અને ઓડિયો ક્લિપ પણ રજૂ કર્યા છે। રાતે 12 વાગ્યા પછી અમુક છોકરીઓને કાંઈ એને પ્રોબ્લેમ છે એમ કરીને તારી તપાસ કરવાની છે। રાતે આશ્રમમાં ત્યાં સંસ્થામાં રાતે પણ રોકાણ પણ ત્યાં છોકરીઓ કરતા એવું મને જાણવા મળેલું। એના સ્ટાફમાં જે એક લેડીઝ કામ કરતી એ લેડીઝે પણ જે આ બધા સ્ક્રીનશોટ આપેલા છે સંસ્થાને। વધુમાં આશ્રમના નામે સાધકો પાસેથી પૈસા લઈ ઠગાઈ કરતો અને પૈસા પરત માંગતા ધમકીઓ આપતો હોવાનો પણ આરોપ છે। સમગ્ર મામલે હવે વધુ તપાસની માંગ ઉઠી રહી છે, તેમજ તેના આશ્રમ પર બુલડોઝર કાર્યવાહીની પણ માંગ છે।